દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ. દર્શક મિત્રો, જી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે નારાયણ સેવા કાર્યાલય પર આવી ગયા છે. અહીંયા રેશન કાર્ડના ઈ કેવાયસી, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડના કાર્યક્રમ કરવામાં આવે છે અને ફ્રી સેવા કાર્યક્રમ છે. તો આપ સૌ લાભ લેવા પધારશો. બસ કટ કર. રેશન કાર્ડ કેવાયસી કરવા માટે અહીં ગોરવાથી જ આવીએ છીએ. હેમંતભાઈ દવે. આજ રોજ નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડનો કેમ્પ છે, જેમાં આધાર કાર્ડની અંદર 14 વર્ષથી નીચેના બાળકોના નવા આધાર કાર્ડ નીકળે છે, અપડેટ થાય છે, જન્મ તારીખ બદલાય છે, અથવા એની સાથે સાથે આયુષ્માન કાર્ડ વયવંદનાનો પણ કાર્યક્રમ છે. આધાર અને રેશન કાર્ડ ઈ કેવાયસીનો પણ કેમ્પ છે. આજ રોજ 24 તારીખના રોજ નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડનો કેમ્પ છે. તદુપરાંત આયુષ્માન વયવંદના કાર્ડનો કેમ્પ છે અને રેશન કાર્ડમાં ઈ કેવાયસી નો કેમ્પ છે. જેમાં આ જે કેમ્પ છે એ નરેન્દ્ર મોદીજીના 11 વર્ષના જે શાસન કાર્ડ છે એના સુશાસન અંતર્ગત આ એક કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે. જેમાં વડીલોથી માંડીને, છોકરાઓથી માંડીને, યુવાનોથી માંડીને બધાને જે યોજના છે એ યોજનાનો લાભ તથા યોજના વિશે સમજાવવામાં આવે છે અને અહીંયા આધાર કાર્ડમાં અપડેટ કરવામાં આવે છે. આમાં જે ટાઈમ છે એ સવારના 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો ટાઈમ છે. એમાં ટોકન સિસ્ટમ છે અને સવારથી વહેલી સંખ્યામાં લોકો અહીંયા ટોકન લઈને આવે છે અને એમના જે પણ ઇસ્યુઝ છે એ સોલ્વ કરે છે. અત્યાર સુધી અહીંયા લગભગ આશરે 25 લોકોએ અત્યાર સુધીનો લાભ લીધો છે. હજુ સાંજ સુધીનો ટાઈમ છે, એટલે અમારે દરેક મંગળવારે અહીંયા 100 લોકો અહીંયા લાભ લે છે. હા, અત્યાર સુધી તો દર મંગળવારે થયો છે. અત્યાર સુધીના લગભગ 100 થી ઉપર અમે કેમ્પ કરી ચૂક્યા છે અને આગળ પણ આ સેવા ચાલુ જ રહેશે.
તમે શેના માટે અહીંયા आधार कार्ड के लिए आधार कार्ड આવ્યા? मैंने कराने क्या करने आए हो? ऑनलाइन करा बच्चे नहीं है उनके આપણે આ કાર્યક્રમ દર મંગળવારે હોય છે. ધારાસભ્ય તરીકે સયાજીગંજ વિધાનસભામાં નારાયણ સેવા કાર્યાલય એટલે કે મારી ઓફિસ ખાતે દર મંગળવારે અને કદાચ ઓલ્ટરનેટ મંગળવારે પણ ત્યારે આધાર કાર્ડ કેમ્પ, રાશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પ અને એની સાથે હવે ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આયુષ્માન વય વંદના કાર્ડનો કેમ્પ પણ આ ઓફિસ ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની પણ આ જે કેમ્પ ચાલે છે એની મુલાકાત લીધી હતી. આ કેમ્પની પાછળનો મુખ્ય આશય સરકારી યોજનાઓનો લાભ એ લોકો સુધી પહોંચાડવા માટે ક્યાં ને ક્યાં ધારાસભ્યની ઓફિસ પણ નિમિત્ત બને આ દિશાની અંદર આ કેમ્પ ધારાસભ્યશ્રીની ઓફિસ ખાતે યોજવાનું અમે નક્કી કર્યું છે અને મારી ઓફિસ ખાતે આ કેમ્પ પણ થઈ રહ્યો છે. લોકોને સુવિધા ડોર સ્ટેપ પર મળે એ આની પાછળનો મુખ્ય આશય છે. તમે શું કહેશો આ કાર્યક્રમ વિશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અંત્યોદયનો વિચાર કરનારી સરકાર છે. છેવાડાના માનવી સુધી જે પણ કલ્યાણકારી યોજનાઓ બને એનો લાભ અંતિમ માનવી સુધી પહોંચે એ પ્રકારનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓ કરતા રહેતા હોય છે. એ જ ક્રમમાં અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને અમારા મિત્ર એવા શ્રી કેવુરભાઈએ દર મંગળવારે અહીંયા સેવા કેમ્પ યોજીને વયવંદના આયુષ્માન યોજના, રેશન કાર્ડ ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેશન જે લોકોને સીધો એનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. જેના કારણે લગભગ દર અઠવાડિયે 100 થી વધુ નાગરિકો સીધો આનો લાભ લે છે અને જે પણ કલ્યાણકારી યોજનાઓ છે એ સીધી લોકો સુધી પહોંચે છે.